હવે નાગ લગાવ્યું હર જોગની જાનબારી જુગ જાહરા એ હવે આવજો નવે લાખું અઠે મારી વેદુ કેરી વાહરા હવે આવજો નવે લાખું અઠે અને મારી વેદુ કેરી વાહરા જોગમાયાના ઉપાસક ચારણોના જીવતર ગીર કાંઠામાં આંકરોળા નામનું ગામ ગીરનું નાકું કહેવાય તો કહી શકાય 84 ગામનો ધણી સાંખડા વાળો દરબાર સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું આપને કે સત ઉપાસક ચારણોના જીવન રાશિરામથી હદિયમ ધણીજી બપાર જણન બદનુપુર જાણકાર થતા તેદી સચર ને ગચર સૌ મુગ્ધ બનતા ગતાંગન તાલ દઈ સંગ માં ગીત ગાતા વળનર નરાધીશ જગદીશ રી જાગતા અનગમ તણાંગે જ ઝરણા સુકાણા એ ખોળ લે ખેલવ્યા બાલ ને માવડી આજ તર છોડ માં જોગમાયાના અપસક ચારણો અને ચારણો ને ભેહું વાલી બહુ હોય મેયું વાલી બહુ હોય ચારણો ને ભેહું કેટલી વાલી હશે એનો એક નાનકડો પ્રસંગ વિરસલ નામનો ચારણ જામનગરના વગડામાં પોતાની મેયું ચારે છે પણ ટેકા લહંતી ગધોલા બીજ પાડકા લગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલાસે જોરાણ હાડકા ગોળ હી જેના થાકા હંસ જેમ હાલે એવી બેહું ભલ ભાલકી બગર ગુનર દાડમ રાણસો હોલર બાપલિયો પહોરો હિલો લાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહલિયો આચલ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી જો તલે ગડા ભીડ ચારણ જીયલ ગાંગણ કુંઢિયો થાટ ઝપાટ કરે જીએ કુંઢિયો થાટ ઝપાટ કરે બવે સિંગડાની કુંઢિયો વળી ગઈ હોય એને વળેલી કુંઢિયોના આટામાં બે દીવાને પ્રગટાવી મૂકી દો અને 10 ગાવ સુધી ભેંસને દડાવો તો બેમાંથી એકે સિંગડાનો દીવો ઓલવાય નહીં એવી આંટિયાળા સિંગવાળી ભેહું દેવલના થાંભલા જેવા પગ વેચ વેચના આંચળ અને 11 બોગળના દૂધના ભરાઈ જાય અને એક ભેંને દોતા બે તો ગોવાલને બદલાવવું પડે ને બાવડાના ગોટલા ચડી જાય ભેહું દોવા માટે એવી ભેહું આજ ખાડું કોક દીક જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજની સામે થાય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એટલી વારમાં એમ કહેવાય છે હાવજની સિંગડામાં ભરાવીને ચીરીને બે ભાગ કરી નાખે અને જો મસ્તીમાં આવી ગઈ હોય અને ઝાડને પોતાના શિંગડાના આટામાં લીધું હોય તો મૂળિયા હોતું ઉખેડીને ફેંકી નાખે ટેકા લહંતી ગધોલા બીજ પાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલાસે જોરાણ આવી ભેહું વિરસલ ચારે છે જામ સાહેબની મોટર નીકળીને એમાં ભગરની માથે નજર ગઈ શાબાશ ભગર વાહ ભગર એટલે આ જો કોનું ખાડું છે બાપુ વિરસલ નામનો ચારણ છે એનું છે ખાડું આ ભગર તો કે ઈ વિરસલની ભગર છે જામ સાહેબની નજર ભગરની માથે ઠરી એટલે જામ સાહેબે કહેવરાયું માણસો દ્વારા કે એને કયો કે જામનગર મહારાજા તારી ભગરની માગણી કરે છે બોલ કેટલા રૂપિયા લેવા છે અને લાકડીને ટેકે ઉભો કાન પાસે હાથ દઈને દુહા લલકારતો ચારણ વિરસલ બોલ્યો કે જામ સાહેબ આપીને એનું નગર આપે પણ હું મારી ભગર થોડો દઉં એમ જામ સાહેબ આપીને હું આપે એનું નગર આપે પણ હું મારી ભગર દઉં પિંગળા વળાંક પગ થંભ દેવળ જશા આંચલે દૂધની ફગર આવે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે તારા નગરનું પરગણું તો મારા માં ન આવે ભલા માણસ કેટલી મસ્ત ફકીરી છે એ ચારણોની કેટલી અમીરાત હૈયાની હશે રાજદેવ માંદળ નામનો કચ્છનો ચારણ આવી ભેહું વાલી અને કચ્છમાં દુકાળ પડ્યો પણ મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવ્યો કરું મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે અને સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવ્યો કરું દુકાળ પડ્યો એક પછી એક પોતાની મેયું છે ભેહું છે એ કાળના જડબામાં હોમાવા મનાણી એટલે રાજદેવ માંદળના ઘરવાળા આ હોલ છે
એ એમ કે છે કે ઘર બાજુ આપણે વૈયા જઈએ તો આપણો માલ થોડોક બચી જાય. અને ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંખડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદે માંધળે પોતાના પત્ની 2 દીકરીઓને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા. પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદે માંધળે આ સંસાર છોડી દીધો. ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંખડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદે માંધળે પોતાના પત્ની 2 દીકરીઓને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા. પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદે માંધળે આ સંસાર છોડી દીધો. અને આ હોલ છે મરસિયા મીડિયા ગાવા. ચારણબાઈ નું રોણું તો ઝાડવાને રોર આવે ભાઈ, સાલિયું ફરતી હોય ઝાડવાને રોર આવે એવા ચારણ આયુના રોણા આઈ મરસિયા ગાય છે પોતાના પતિની પાછળ. કાય રાજદે પણ વાલા બધું વેરણ થયું મારે ઘર કુટુંબ ઘર વખરી પણ કફાળે મારે કપાળે લખવી કફરી એ જોને હયની મરજી હોલ કે એ વાલા વાલા બધું વેરણ થયું ઘર કુટુંબ ઘર વખરી પણ હૈયે કપાળે લખવી કફરી મારે હરીની મરજી હોલ કે. જે જન્મો છે એક દી જવાનું છે. આઈને માથે આબ તૂટ્યો અને સાંખડા વાળો દરબાર છે એ પોતાના રાજના સીમાડામાં ફરવા ઘોડા લઈને 50 માણસોને હારે નીકળ્યા છે. પણ એવો ફાટલ પિયાલાનો રાજા એટલી સુખ સાહેબીમાં ઉછરેલો જવાન માણસ કે દુઃખ શું કહેવાય એને ખબર નથી. અને જેને લોક સાહિત્યની ભાષામાં ઓળે આંખ્યું ગઈ કહેવાય એવો ફાટીને ધુવાડે ગયેલો માણસ. એને એના રાજમાં એટલું બધું સુખ છે કે કોઈ ચકલું ફરકી ન શકે, લૂંટફાટ થઈ ન શકે, કોઈથી ચોરી ન થાય, પ્રજા સુખી છે અને રાજાના હયામાં પર છે. પણ એક વાત રાજાએ પ્રજાને કરી દીધી છે કે મારા રાજમાં સગો દીકરો મરી ગયો હોય, દીકરી મરી ગઈ હોય, કાકો મામો કુટુંબી મરી ગયું હોય પણ કોઈથી રોવાય નહીં. રોણું બંધ કરાવેલું છે, રોવાય નહીં કોઈથી. અને એમાં સાંખડા વાળો દરબાર છે એ હાંકરોળાથી પોતાના હિમાડામાં ફરવા માટે નીકળ્યા છે. અને આ હોલ છે એ પોતાના ધણીના સબની પાસે રાજદે માંધલના સબની પાસે બેઠા બેઠા મરસિયા ગાય છે કે એ રાજદે ચારણ પણ સુવે સંસાર અરે ગોલા શાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. એ ચારણ દુનિયામાં બધા હુઈ જાય પણ સમંદરના નીર કોઈ દી નથી હોતા. એના હૈયાની માલપા જે આગ લાગી છે એ આગ નથી બોલવાતી. એક પછી એક મરસિયા ગાય છે. આઈ પણ જોને ડુંગર થી દીધી ડોટ અને દડવડિયા દુખડા પણ સગા સગા હમણાં સુખડા એ જોને હેમાલે હાલ્યા હોલના. ડુંગર થી દીધી ડોટ દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હેમાળે હાલ્યા હોલના. આ રોવે છે. અને સાંખડા વાળા દરબારના ઘોડા બરોબર બાજુમાંથી આઈના ઝૂંપડાના નેહડાની બાજુમાંથી નીકળવું અને કરુણ ચારણ આઈના મરસિયાના રોણાના શબ્દ કાને પડ્યા. ભાઈ ભનક પડી, હાકલ દીધી
કોણ મારા રાજમાં છે? મારા રાજના નિયમને ખબર નથી. કોણ રોવે છે? કોણ મરી ગયું છે? કોણ ગુજરી ગયું છે? માણસો જઈને તપાસ કરી, બાપુ કચ્છમાંથી રાજદેવ માંજલ નામનો ચારણ આપણા દેશમાં દુકાળ ઉતરવા માટે આવ્યો હતો અને ગરનું પાણી લાગ્યું, એને ગર લાગી કહેવાય. ગર લાગી, ગુડા ગળ્યા અને પેટે વધો પીયો. જલંધર નામનો જે રોગ થાય છે, શરીર પીળું પડી ગયેલું અને ફૂકાય અને ચારણે દેહ છોડી દીધો છે. બાપુ આઈ હોલ રોવે છે કે આઈને કહી દે કે એનું રાણું બંધ કરે. તારા ધણીને 5 જણા મૂકીને હળગાવી દેશું અમે. માણસોએ કોચવાતા મને જઈને આઈને કીધું કે આઈ હોલ અમને ખબર છે કે ધણી ગુજરી જાય, માથાનું છતર વીવી જાય, એનું દુઃખ કેટલું હોય, પણ અમારા દરબારનો નિયમ છે, રાજમાં રોવાતું નથી કોઈથી. પોતે દરબાર કેવરાવે છે, રોણું બંધ કરો. તારા દરબારને કહેજે કે મારું સંસારનું બધું સુખ હતું એ તો રાજદેવ ચારણની હારે વયું ગયું. મારા માથે આપ તૂટ્યો, આબ ફાટ્યો, ધડ લડથડી. મારા માટે તો માથે આબ ફાટી ગયો. ક્યાં જાઉં, કોને કહેવું? આનાથી વધારે દુઃખ બીજું દુનિયામાં હોય કયું? તારા રાજાને કહેજે કે હું આજ રોઉં નહીં તો બીજું કરું હું. ત્યાં તો સાંખડા વાળા દરબાર પોતે આવ્યા. સાંખડા વાળા ઘોડાનું પલાન છાંડ્યું અને આઈને કીધું કે મારા માણસોનો હુકમ સાંભળતી નથી, ફંદ કરસ. દુનિયામાં બધા માણસ મરી જાય છે, તારો ચારણ એકલો કઈ નથી આ દુનિયા છોડીને વયો ગયો. મોટા મોટા રાજાના કંધોતર જેવા રાજવીઓના કુંવર વૈયા જાય છે, અને મારા રાજમાં રોવાની મનાય છે. રોવાનું બંધ કર. પણ રોવાનું બંધ કરી શબ્દ જ્યાં આયે સાંભળ્યો ત્યાં તો હમંગ કીજે બહારની કિંગ અસી હાક ધોતા લઈએ ભાગીએ નંબર ડાક ગઢારા જંગા લંબાવી ગાજો જટા જટ ગોર મંડાણો યુદ્ધ કટાકટ બણ કરાલ છોટા જગને તતા ટટ રૂંડ ગંડા તો ટુટંત હમંગ કીજે બહારની કિંગ અસી હાક ધોતા લઈએ વાગીએ ડમર ડાક. આયનું શરીર મીઠું થાર થાર થર ધુજવા ભાઈ. ગજન દિગ જડક ગજાય નતત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજાય વિતલ હલ ગજાય તલા તલ ગિરિગન ખલ બલ બજાય તુંડ ચલ ગજે ગૌમ તલ ગડલ સુબટ ડલ ગજાય હુએ અંજલ તતિ હલ બલ કલ મલત ચરાચર કોપ સે ભટ્ટ થટ મન મોદ દર્દ ચંડી સુકોપ કર ગસુર સર ધૌમ નિકર કર ખડક દર કિક વકીત ગન ગસુર ચકિત થર થર ચરાચર થંબ ભૂમિ બાઈ તકિત લોલ જર સાજર લર ધર વાત કરત નહ વહન તંબ ગય સકન તટની જલ ગુબદ દંત ભય વિકલ મેરુ ગિરિ ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલ બલ વિપુલ ઝુંડ ઝુંડ નર પેલી જાર ચામુંડ રક્ત ભયમુંડ સહી રેંગાને કારણ ખંડ ગસ તૌલી કર કડર દંત કડ કડર ખપર ગન હડર ને ખડર જર ધર ઘર જર પડર ગડર ભયંકાર ઓમ ગડર લચક છિરા લડથડ હડર દક દક નત હાલ તકંદ કોઈ દડ 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 વડત હલત ધડડ પદ હુસકત હસ મસ્તક તબક નારદ હસત ધરની રસા ચલ જાત જાત ચામુંડ પચક મુંડ સૈર ગન કડડ ઘાવ કિયા દંત કસ ચનને મુંડને માટવા માટે થઈ અને જે જોગમાએ રૂપ ધારણ કર્યું હોય, મહિષાસુરનું કાંધ મરડવા માટે જે જોગમાએ રૂપ ધારણ કર્યું હોય, ધુમ્રાક્ષને ચપટીમાં ચોળવા જે જોગમાએ રૂપ ધારણ કર્યું હોય, કરુણતામાંથી આય છે રૌદ્ર રૂપમાં આવી ગયા ભાઈ. અને ગાંડી થઈ આને જેમ ડણક દીધી હોય એમ ખડખડાટ પોતાના ઘૂંઘટાનો ઘા કરી દાંત કાઢ્યા ભાઈ. અને રાજાને કીધું આય સાંકડા વાળા, અમારા ચારણોના સતના પારખા ન લેવાય. તારે મને દાંત કઢાવાતા ને મારા ધણીની વાહે, લે આ 2 દાંત કાઢ્યા. પણ એક વસ્તુ લખી લે, આજ હસીને બોલી હોલ કે તને હોનંગની હામી મળે પછી બોલું નહીં એકય બોલ તારી સાચી ફાટશે. સાંકડા જા બાપ, વધારે હું બોલતી નથી, ચારણની દીકરી છું, બીજું તો હું કહું તને. મારા ધણીના અગ્નિ સંસ્કારમાં હુરજનો દીકરો થઈ અને ભાગ લેવાને બદલે મારા ધણીના મરદાને બાળવાની વાતો કરીને મને દાંત કઢાવ્યા. ત્યાં જ જાતે મને દાંત કઢાવ્યા છે ને, તારે એકનો એક હોનંગ નામનો દીકરો છે, એની નનામી સામે મળશે ત્યારે તને ખબર પડશે કે દુનિયામાં દુઃખ કોને કહેવાય અને રોણું કોને કહેવાય. પણ સાંખડા વાળાને વેણ લાગી ગયા, હસીને બોલી હોલ હોનંગની હામી મળે, બોલું ને બીજા બોલ, હવે તારી સાથી ફાટશે સાંખડા. હૈયાની માલ પર શબ્દો જા જા છાની માની, મારા દીકરાને હરાબ દે છે. મારો દીકરો તારા કહેવાથી મરી જાય. જોયા તારા સત અને જોઈ તારી માતાજીયું. ઓડે આંખ્યું ગયેલી સાંખડા વાળાને. અને ભાઈ ગામના પાદરમાં હાંકરોળામાં જ્યાં દાખલ થયો
અહીંયા આઈના મોઢામાંથી શબ્દ નીકળવા વસીને બોલી હોલ ત્યાં તો ખોનગની હામી મળે અને ત્યાં ગામના પાદરમાં રાજાના સાંખડાવાળાના એકના એક દીકરા હોનંગને હરદસ થયો. આમ ગામના પાદરમાં નજર કરીને જોયું પણ ત્યાં તો પોતાના કુંવર સર્પદંશથી તરફડે છે. આ હોલના શબ્દો હાચા ઠર્યા. સાંખડા વાળાએ ઘોડા ઉપરથી પડતું મૂક્યું. ભાઈ પોતાના કુંવરનું માથું છેલ્લી વાર ખોળામાં લઈ લીધું, વાંકડિયા જુલ્ફામાં હાથ ફેરવ્યા અને સાંખડા વાળાએ દુહો કીધો કે હે હોલ, હે આઈ, મારી ભૂલ થઈ ગઈ. સંસારમાં દુઃખ કેને કહેવાય એ મને આજ સુધી ખબર નહોતી. આજ મને ખબર પડી કે દુઃખ કોને કહેવાય. આજ મને વેદનાની ખબર પડી. મારો દીકરો મારી નજરની સામે વયો જાય છે અને હું એને રોકી નથી શકતો. મારા દીકરાને હું મરતો બચાવી નથી શકતો. આજ મેં જોયું દુઃખ કોને કહેવાય. હવે સર્વો સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી, હું તો કિસે બંધાવું. આજ મારે શાયર ફાટ્યો ઈ સાંખડા. સાંખડા વાળો દરબાર કહે છે કે સંસારના માનવીઓ, મારી ભૂલ થઈ. આજ સુધી મને ખબર નહોતી મોત શું કહેવાય, રણું શું કહેવાય મને ખબર નહોતી. પણ આ હોલના શબ્દો સાચા પડ્યા. હું મારા રાજમાંથી રોવાનો નિયમ ઉપાડી લઉં છું. સૌ રૂબો સંસાર મોકલ્યું મેલી કરી, હું કિસે બંધાવું પાળ. આજ મારે શાયર ફાટ્યો સાંખડા. સાંખડા વાળા દરબારને શાયર છે એ હયાની મલપાથી એમ કહેવાય છે વેદનાની ધાર થાય છે, આહુડાની ધાર થાય છે. કે છે કે એકનો એક દીકરો આ હોલના ખરાબ લાગવાથી વયો ગયો. આ હોલે સાંખડા વાળાનું રાજ મૂકી દીધું. પોતાના ધણીના અગ્નિ સંસ્કાર કરી અને વાંકાનેરની પાસે આવી અને આઈએ જીવતા હમાત પોતાના ધણી રાજદેવ માધલની પાસે લઈ લીધી. અને આજે પણ આ હોલનું મંદિર વાંકાનેર પાસે આ હોલની પૂજા થાય છે અને આ હોલ પૂજાય છે. ત્યારે એનો દુહો એમ કે છે પિતળિયું ચલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના. પણ એમાં દોરેલા દાતારીના, ભક્તિના, સુરવીરતાના, નેકીના, ટેકીના, ઉદારતાના એ ચિત્રો કોઈથી પડવાના નથી. પિતળિયું ચલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના. એમાં કેને કમ ધજરા કયું વડેરું કલ્યાણ મલ. અરે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિછ્યા. દાતારોની વ્યાખ્યા કરતા કવિ એમ કે છે કે દાતાર કોને કહેવાય? 1 કરોડ રૂપિયા પાસે હોય અને એમાંથી કોઈને 10,000 રૂપિયા આપી દે એને દાતાર ન કહેવાય. પણ એક ટાણાનો અનાજ હોય એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનું, તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો. એક ટાણાનો અનાજ હોય આ એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનો, તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો. દાતાર તો એને કહેવાય કે એક ટાણાનું અનાજ હોય અને આંગણે આવેલા અતિથિને જમાડી અને પોતે ભૂખ્યો ઉભો થઈ જાય, એનું નામ દાતાર કહેવાય. નાનકડો પ્રસંગ મેઘાણીજી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે. કેવા દાતારો છે આ જગતમાં. ગોંડલ તાબાનું મોણપરી ગામ, અને કાઠી દરબાર. કાઠીઓ માટે તો એમ કહેવાય છે કાઠી આભરણ ધરણસર કાઠી, કાઠી અસરણ શરણ કહાય, અને કરણ જસા દાતા નૃપ કાઠી ધણ કાઠી હત ભૂત ધરાય. કાળ યવન સામા કહું આફળ તાન અચકાય, એને ભેદું કવિ મેકરણ ભણે ઈ તો કાઠી ભડ કહેવાય. ઈ ભલા આપા
કાઠી દરબાર નામ તો એમનું બીજું હશે, પણ એટલો બધો ભલો માણસ, એટલી બધી ભલપણથી ભરેલો કે એને ભલા આપા તરીકે ઓળખતા અને મૌન પરી પણ સુરત સે કિરત બડી અને બીના પંખ ઉડ જાત, સુરત તો જાતી રહે પણ કિરત કબ ઉડ જાત. ઈ ભલા આપાની દાતારીના ડંકા ચારે દિશામાં વાગવા માંડેલા અને ગોંડલના ઠાકોરને ખબર પડી કે ભલા આપા જેવડો એક નાની એવી ગામડીનો મણપરીનો ધણી જો આવડો મોટો દાતાર હોય તો એની દાતારીની પરીક્ષા કરવા માટે એકવાર જાવું છે. ટેકેલા માણસોની પરીક્ષા બહુ થાય અને એમાં એક દી 50 ઘોડે ગોંડલના ઠાકોર સાહેબ છે સંગ્રામસિંહજી એ તૈયાર થયા ભાઈ. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જે 36 જાતની ઘોડીઓ છે, તાજણ, માણકી, પટ્ટી, વાંગળી, ચમરઢાલ, ભૂતડી, આવી ઘોડીઓની માથે સવાર થઈને ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડા છે એ મોણપરી ગામની નદીના પટમાં ઉતર્યા ભાઈ. પનિહારીઓ માથે પાણીની હેલું લઈ લઈ અને નદીના કાંઠા ચડે છે અને હાબા જેવું ગામ જોઈ અને ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજી કીધું કે આ ભાઈ ગામ બહુ રૂડું છે, કોનું ગામ છે આ? તો કે બાપુ જેનું પારખું કરવાની તમે વાત કરો છો ને એ ભલા આપાની મૌન પરી છે. અરે તો કે ભારે કામ થયું, કેવરાઓ દરબારને કે ગોંડલ ઠાકોર આવે છે. અને ગોંડલ ઠાકોર સાહેબ આવે છે 50 ઘોડે ખબર પડ્યા ત્યાં તો પોરહના પલ્લા મીંડ્યા છૂટવા ભાઈ ભલા આપાને. ભલા આપાની ડેલી આવી અને ઘોડેથી પલાણ છાંડ્યું, ગડગડથી દોટ મૂકીને બા પસાવ કરી અને ગોંડલના ઠાકોર સાહેબને ભલા આપા મળ્યા છે. ડેલીની માલપા આસન આપ્યું છે, કહુંબા ઘૂંટાવા માંડ્યા છે. ખડીએ થું ખરલે અને ખરલે થું ખોબે એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું. ખોડિયા તારા જે કહુંબા તણી અને ખાંદણ ખેતરવડા કે માઈ મેયું મેહરડા પછી હેલે હામત રાઉત. કહુંબા તૈયાર થવા માંડ્યા પણ કાઠીના હૈયામાં એક ફાળ ઉપડી છે કે રાત્રે તો વાળું વગરના હુતા છીએ. હવે આ ગોંડલના ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે. ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે? ગોંડલના ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે. ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે? અકલવંત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે. ભલા આપાની ડેલીએ મહેમાન હોય અને દેતા 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 એક દિવસ ભલા આપાને એવો આવી ગયો કે એક ટાણાનો અનાજ એની પાસે ન રહ્યું ભાઈ. અને એમાં મહેમાન જો આંગણે આવ્યા હોય, ડેલીએ મહેમાન કહુંબા લેતા હોય અને હૈયામાં ભલા આપાને ફાળ હોય કે મહેમાનને રોકવા છે પણ જમાડશું કેવી રીતે? ત્યારે પોતાના ડેલીના નળિયા ઉપર એક કાંકરી પડે અને ભલો આપો પોરહમાં આવી જાય. કાઠીણીએ જમવાની વ્યવસ્થા કરી નાખી છે એટલે કે આજ મારા ગળાના હમ તમને જેમા વગર નહીં જવા દો. અકલવંત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે ઈ કલાવંત કુળવંત કાઠિયાણી ભાઈ. ત્રણેય પખાને ઉજળા કરી શકે એવી કાઠિયાણી જોગમાયા જેવી. પણ આજ ગોંડલના દરબારને કહું બો લેવરાવતા લેવરાવતા ભલા આપાને હૈયામાં એમ થાય છે કેવી રીતે જમાડશું? કાલ રાતે તો અમે વાળો વગરના હુતા છીએ. અને ઓરડે આવ્યા ભાઈ કાઠિયાણી ગોંડલ ઠાકોર સાહેબ આવ્યા છે. ગોંડલ ઠાકોર સાહેબ પધાર્યા છે. 50 ઘોડે મહેમાન છે અને એમને સાજે હું આપણે જમવાનું બનાવવાનું છે. મને ખબર છે કે કાલ રાત્રે આપણે 2 માણા વાળું કર્યા વગરના ભૂખ્યા હોતા છે. ગોંડલનો ઠાકોર સાહેબ આવ્યો છે અને જમાડશું કેવી રીતે? પણ આ દેશની ક્ષત્રિયાણી નિજ પોત સોતે બાલ બાલ ને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कही ज्ञान गीता समझावती थी, भई मौत का साव बुलावती थी. अरे अभियागत द्वार पे देखती वे निज हाथ से थाल बनावती थी, निज मान को भोजन भोज बिना निज पुत समान जिमावती थी. ई घर अंबिका थी अन रन कालका थी, सोई हिंद की राजपुतानिया थी.
ક્ષત્રિયાણી હતી, કાઠિયાણી હતી. એને કીધું કે દરબાર આગ્રહ કરી કરી અને ગોંડલના ઠાકોરને જમવા માટે રોકજો. હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. તમારા નામનો ચૂડો ધારણ કર્યો, તમારા નામની ચૂડલી ઓઢીને 20-20 વર્ષ સુધી આ જિંદગીના તમારે હારે પસાર કર્યા છે, પણ તમને ખરાબ નહીં લાગવા દઉં. પણ જોજો ઠાકોરને એવો આગ્રહ કરજો કે જેમાં સિવાય જવાનું નથી. પણ કે કાઠિયાણી શું કરશું, આપણી પાસે કાંઈ ઘરેણું નથી, કોઈ જણસ નથી કે એને અડાણે મૂકીએ અને આપણે કંઈક વસ્તુ લઈ આવી. કાઠી મૂંઝાવાની જરૂર નથી. ટેકીલા માણસોની દુનિયામાં પરીક્ષા થતી હોય છે. હમણાં મોઢવામાં એરું ગયો છે, મેં મારી નજરે જોયો છે. એક ફૂંક મારે તો 14 ગાવના લીલા કંચન ખડને બાળી નાખે, અને એક ડંસ મારે તો 1 સેકન્ડમાં તાળવું ફાટી જાય. એવો કોબરા, એવો ભયંકર નાગ હમણાં મોઢ છાણાના મોઢવામાં ગયો છે. એને પકડી મારા હાથે દંશ મરાવી અને મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. મળદા ઉપર પછી ઠાકોર જમવા નહીં રોકાય. પણ દરબાર હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. શું આ દેશની જોગમાયાઓ છે, શું આ દેશની આર્ય નારીઓ છે મિત્રો. દરબાર ઉભરતા પગે પાછા ડેલી આવ્યા. ઠાકોર સાહેબને આગ્રહ કરે છે, કહુંબા લેવાય છે, એક પછી એક ગંજળીઓ લેવાય છે. કાઠિયાણી ગઈ મોઢવામાં. એ મોઢવાના છાણા ફગાવતા ફગાવતા બરોબર એરું સર્પ છે, નાગ છે, હાથમાં આવ્યો, પોતે પકડી લીધો નાગને. નાગને પકડી અને ડંસ મરાવવાનો પ્રયત્ન કરે છે, પણ આજ નાગ છે એ કાઠિયાણીને ડંસતો નથી, કાઠિયાણી ડંખ નથી દેતો. કાઠિયાણી ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે, ખુરજ નારાયણને પ્રાર્થના કરે છે, હે ખુરજ નારાયણ, હે કાળિયા ઠાકર, અમારી એટલી બધી પરીક્ષા કરવાની હતી કે ખુદ કાળને હાથમાં લઈને ઊભી છું અને કાળ મને ડંસ નથી મારતો. આજ જો તું ડંસ નહીં માર ને તો મારા ધણીની આબરૂ જશે ને એની ભેળી ભેળી મારી આબરૂ જશે. મારે જીભ કરીને મરવું જોશે. પણ સર્પ મનમાં કહે છે કે બાપ